હવે આગળ વાત કરીએ તો જનજાતિ ગૌરવ દિવસની ઉજવણીના ભાગરૂપે આદિવાસી અમૃત કુંભ મહોત્સવ નિમિત્તે નર્મદા જિલ્લામાં રથનું પરિભ્રમણ। રથના રૂટમાં આદિવાસી અગ્રણીઓ પદાધિકારીઓ દ્વારા ઠેર ઠેર બાલિકાઓ દ્વારા કુમકુમ તિલક, ફટાકડા ફોડી, ફુલહાર અને શ્રીફળ વગેરે ડીજેના તાલે આ રથનો ઉત્સાહ ઉમંગ સાથે સ્વાગત સત્કાર કરવામાં આવ્યો હતો। રથયાત્રા નેત્રંગથી મોવી ચોકડી ખાતે આવી પહોંચતા ભરૂચના સંસદ મનસુખભાઈ વસાવા, નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખ ભીમસિંહભાઈ તડવી, ઝઘડિયાના ધારાસભ્ય રીતેશભાઈ વસાવા, નાંદોદના ધારાસભ્ય ડૉક્ટર દર્શનાબેન દેશમુખ અને જનપ્રતિનિધિઓ દ્વારા ગુજરાત પ્રદેશ કારોબારીના અર્જુનભાઈ ચૌધરી, અભિષેકભાઈ કેવલ જોશિયારા અને પ્રદેશ મંત્રી સહિત સમગ્ર ટીમનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ ગરુડેશ્વર ચોકડી ખાતે રથનું સ્વાગત કરાયું હતું અને દેવલિયા ચોકડી ખાતે પણ રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યાંથી આગળના નિર્ધારિત છોટાઉદેપુર જિલ્લામાં નસવાડી ભ્રમણ માટે રવાના થયો હતો। આ રથ 11 ડિસેમ્બર 54 તાલુકાઓમાં ફરીને અંબાજી ખાતે પહોંચશે। ત્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં સમાપન થશે। ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ ઉજવણીના ઉપલક્ષમાં ઉમરગામથી અંબાજી સુધીના જિલ્લાઓના આદિજાતિ તાલુકાઓમાં રથ ભ્રમણ કરશે અને બિરસા મુંડાના જીવન કવન અંગે જાહેર સભા દ્વારા જાગૃતિ ફેલાવશે અને કેન્દ્ર રાજ્ય સરકારની આદિજાતિ ઉત્કર્ષ માટેની યોજનાની જાણકારી અને ઝાંખી આ રથમાં પ્રદર્શિત કરવામાં આવી છે। દીપક જગતાપ, ZSTV, રાજપીપળા।